હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એન એસ્ટ્રોલોજર્સ ડે એક શોર્ટ સ્ટોરી છે બાય આર.કે. નારાયણ એ જોવાનું છે. એ તમારા સિલેબસમાં જ છે. સ્ટોરી સ્ટાર્ટ થાય છે. પંક્ચ્યુઅલી at midday he opened his bag and spread out his professional equipment, which consisted of a dozen cowrie shells, a square piece of cloth with obscure mystic charts on it, a notebook and a bundle of Palmyra writing. એટલે કે વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન અહીંયા શરૂ થાય છે કે દિવસ ઉગે છે એ પછી એની બેગ ને બધું ખોલે છે, આવીને બેસે છે, સ્પ્રેડ આઉટ હિઝ પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ, એના જે પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ હોય છે એને સ્પ્રેડ આઉટ કરે છે, વિચ કન્સિસ્ટેડ ઓફ અ ડઝન કાવરી શેલ્સ, એટલે કે એમાં ઘણી બધી કોળીઓ ને એવું બધું પડ્યું હોય છે, પેલા કોળી હોય ને એ શેલ્સ, અ સ્ક્વેર પીસ ઓફ ક્લોથ, એક પેલું ચોરસ કપડું હોય છે જેમાં બધા જુદા જુદા ચાર્ટ્સ ને એવું ડ્રો કરેલું હોય છે, એક નોટબુક હોય છે, એન્ડ બંડલ ઓફ પલ્માયરા રાઇટિંગ્સ, એટલે કે એક જ્યોતિષ પાસે જે કાંઈ વસ્તુ આપણને જોવા મળે એ બધું આમાં છે. બરાબર, એટલે કે આ એક જ્યોતિષની વાત છે. એસ્ટ્રોલોજર એટલે એક જ્યોતિષ. બરાબર. His forehead was resplendent with sacred ash and vermilion, and his eyes sparkled with a sharp abnormal gleam, which was really an outcome of a continual searching for customers, but which his simple clients took to be a prophetic light and felt comforted. એટલે કે એ જે વ્યક્તિ હતો, પેલો એસ્ટ્રોલોજર હતો, શું હતું તો કે એના કપાળ ઉપર પેલી ભભૂતિ લગાવેલી હતી, સિંદૂર લગાવેલું હતું, એની આંખમાં એક અલગ જ ચમક હતી, એબનોર્મલ ગ્લીમ. બરાબર, વિચ વોઝ રિયલી એન આઉટકમ ઓફ અ કન્ટિન્યુઅલ સર્ચિંગ લુક ફોર કસ્ટમર્સ, પણ એની જે ચમક હતી ને એ કસ્ટમર્સ ગોતવા માટેની ચમક હતી. જ્યારે કે કસ્ટમર્સ એને જોતા ને એ રીતે એની જે ચમકને, તો એ એક પ્રોફેટિક લાઇટ છે, એટલે કે પ્રોફેટિક એટલે કે પેલું જે ભવિષ્યવાણી નહીં કરે ને એવી એક આખી ચમક કસ્ટમર્સને દેખાતી, એટલે કસ્ટમર્સ કમ્ફર્ટેબલ ફીલ થઈ જતા. બરાબર. The power of his eyes was considerably enhanced by their position, placed as they were between the painted forehead and the dark whiskers which streamed down his cheeks. Even a half-wit's eyes would sparkle in such a setting. એટલે કે એની જે આંખ હતી એનો પાવર બી કેવી રીતનો હતો તો કે એ પેલું જે કપાળ એનું હતું જેમાં ભભૂતિ લાગેલી હતી, સિંદૂર લાગેલું હતું, એવું રીતનું હતું બધું. તો એની વચ્ચે એની જે આંખ હતી દેખાતી તો કેવું લાગતું હતું કે એક બહુ જ ઇમ્પ્રેસિવ વ્યક્તિ દેખાતો હોય, અને કોઈ પણ ગમે એ મૂર્ખ વ્યક્તિ પણ હશે એની માટે પણ આ આખું આવું સેટઅપ કરેલું હશે ને તો એ પણ એકદમ વિદ્વાન ને એવો લાગશે અને બધા એનાથી પણ અટ્રેક્ટ થઈ શકે. બરાબર. Okay. To crown the effect, he wound a saffron-colored turban around his head, અને હજી જે ઇફેક્ટ છે એની વધારવા માટે, પોતાની ઇફેક્ટ વધારવા માટે એક કેસરી કલરની પાઘડી પહેરતો. બરાબર, સાફો પેલો જે હોય ને એના જેવું પહેરતો. People were attracted to him as bees were attracted to, as bees are attracted to cosmos or dahlia stalks. એટલે સોરી, ધીસ કલર સ્કીમ નેવર ફેલ્ડ. અને જે આવી રીતની કેસરી પાઘડી પહેરતો એ ક્યારે પણ એ કલર ફેલ નથી થતો. અહીંયા થોડું એક રિલિજિયસ કનેક્શન તમને દેખાશે સિમ્બોલિકલી, અને લોકો એનાથી એવી રીતે અટ્રેક્ટ થતા જેમ પેલું જે ભમરો હોય ને એ ફૂલથી કેવી રીતના અટ્રેક્ટ થાય એવી રીતે લોકો એનાથી અટ્રેક્ટ થઈ જતા. He sat under the boughs of a spreading tamarind tree which flanked a path running through the town hall park. એ એક જગ્યાએ નીચે બેસતો, એક આંબલીના ઝાડની નીચે બેસતો, જ્યાંથી આખો જે ટાઉનનો રસ્તો છે એ શરૂ થતો. ઇટ વોઝ અ રિમાર્કેબલ પ્લેસ ઇન મેની વેઝ. બહુ એક સારી એવી જગ્યા હતી કે જેને આમ યાદ રાખી શકાય એવી જગ્યા હતી. કઈ રીતે તો કે અ સર્જિંગ ક્રાઉડ વોઝ ઓલવેઝ મૂવિંગ અપ એન્ડ ડાઉન ધીસ નેરો રોડ મોર્નિંગ ટિલ નાઇટ. એટલે કે એક આખું ક્રાઉડ, એક આખી ભીડ જે હતી દિવસ ને રાત આ જગ્યા ઉપર એનું આવરો જાવરણ બધું હતું. એક બહુ જ બિઝી રોડ કહેવાય અને બહુ ટ્રાફિકવાળો રોડ કહેવાય કે લોકો આવજા કરતા જ હોય, ખાલી ન હોય ક્યારે પણ. A variety of trades and occupations were represented all along its way. એટલે જુદા જુદા લોકો આપણને દેખાતા કે જેમ કે કોઈ મેડિસિન સેલર હશે, દવા વેચનારો હશે, કોઈ સેલર ઓફ સ્ટોલન હાર્ડવેર એન્ડ જંક, કોઈ જૂનો પેલો જે સામાન હોય હાર્ડવેરનો ને અંતે એનો સેલર આપણને દેખાશે. પછી કોઈ મ્યુઝિશિયન હશે, જાદુગર ને અંતે બધા કોઈ ઊભા હોય. એન્ડ અબવ ઓલ એન ઓક્શનીર ઓફ ચીપ ક્લોથ, એક સસ્તા કપડાનો પેલો હરાજી કરવાવાળો એક વ્યક્તિ છે એ પણ ત્યાં હોય છે. Who created enough din all day to attract the whole town. Next to him in vociferousness came a vendor of fried groundnuts. એટલે કે આખા દિવસનું જે પેલું ચીપ ક્લોથ વેચવાવાળું જે વ્યક્તિ હોય છે ને એ આખા દિવસનું એટલું તો ભેગું કરી લે છે કે બીજા બધા લોકોને એ અટ્રેક્ટ કરી શકે એના તરફ. પછી હવે છે નેક્સ્ટ ટુ હિમ ઇન વેસિફરસનેસ કેમ અ વેન્ડર ઓફ ફ્રાઈડ ગ્રાઉન્ડનટ્સ. એટલે પેલો જે એસ્ટ્રોલોજર છે એની બાજુમાં એક ફ્રાઈડ ગ્રાઉન્ડનટ્સ એટલે પેલી શેકેલી માંડવી વેચવાવાળો વ્યક્તિ આવે છે.
who gave his ware a fancy name each day, calling it Bombay ice cream, as જેમ કે રોજ છે ને એ પોતાની લારીને અલગ અલગ નામ ને એવું દેતો. ક્યારેક એને બોમ્બે આઈસ્ક્રીમ કહેતો, ક્યારેક એને ડેલી આલમંડ કહેતો, ક્યારેક એને રાજાસ ડેલિકસી કહેતો, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. બરાબર, એવા જુદા જુદા નામ દેતા. એન્ડ પીપલ ફ્લોગ્ડ ટુ હિમ, એટલા માટે તેને લોકો છે એને ઘેરો વળીને ઊભો રહી જતા. બરાબર. A considerable portion of this crowd dialed before the astrologer too. અને આ પેલા માનવીવાળા પાસે આવા પેલા એસ્ટ્રોલોજર પાસે પણ ક્રાઉડનો ઘણો ભાગ છે ત્યાં પણ જાતો એસ્ટ્રોલોજર પાસે. The astrologer transacted his business by the light of a flare which crackled and smoked up above the groundnut heap nearby. એટલે કે પેલું જે એસ્ટ્રોલોજર છે એ પોતાની લાઇટનો યુઝ કરતો, એનું જે જગ્યા હતી એ પોતાની લાઇટ ત્યાં ન યુઝ કરતો. એ શું કરતો તો કે પેલું જે ગ્રાઉન્ડનટવાળો છે હીપ, ગ્રાઉન્ડનટની જે હીપ આખી હોય એની ઉપરથી પસાર થતી એક લાઇટ પડતી હોય ને એ પોતાની જગ્યા માટે યુઝ કરતો. Half the enchantment of the place was due to the fact that it did not have the benefit of municipal lighting. ત્યાં મ્યુનિસિપલ લાઇટિંગ નહોતી, એના લીધે જે ઇફેક્ટ ને બધું પડતી ને બધાની જુદા જુદા લોકોની જે દુકાનની હતી બધી લાઇટ્સની ને એની એ ઇફેક્ટથી આનો જે ધંધો છે એ વધારે ચાલતો. બરાબર. ધ પ્લેસ વોઝ લિટ અપ બાય શોપ લાઇટ્સ. આ જે જગ્યા આખી હતી એમાં જે લાઇટ ને બધું હતું ને બધાની અલગ અલગ દુકાનો હતી ને એની લાઇટથી આખા રસ્તા ઉપર લાઇટ ને બધું રહેતું. 1 or 2 had hissing gas lights, એટલે પેલું જે શું કહેવાય લાલટેન જેવું રાખતા. બરાબર. સમ હેડ નેકેડ ફ્લેર્સ સ્ટક ઓન પોલ્સ, ઘણા હતા એ એવા પેલા નેકેડ ફ્લેર્સ પેલા બલ્બ ના અંતે ને એવું બધું લગાડી લેતા. સમ વર લિટ અપ બાય ઓલ્ડ સાયકલ લેમ્પ્સ, અમુક સાયકલ લેમ્પ જૂના એવા હોય એ લગાડતા પોતાની દુકાનમાં. એન્ડ 1 or 2 લાઇક ધ એસ્ટ્રોલોજર્સ, એટલે કે અમુક જે આ એસ્ટ્રોલોજર જેવા છે એ મેનેજડ વિધાઉટ લાઇટ્સ ઓફ ધેર ઓન, એટલે કે એ પોતાની લાઇટ વગર જ એ લોકો મેનેજ કરી લેતા. બરાબર. It was a bewildering crisscross of light rays and moving shadows. એટલે કે એક આખું આમ ઝિગઝેગ જેવું આખું ક્રિસક્રોસ બની રહ્યું હતું. લાઇટ રેઝ એટલે કે પેલી જે લાઇટની કિરણ ને બધું પડતું હોય, મૂવિંગ શેડોઝ એટલે કે પડછાયા જેનો હાલચાલ શરૂ હોય. બરાબર. This suited the astrologer very well. આ એસ્ટ્રોલોજરને બહુ સારી રીતે ફાવી ગયું હતું. ફોર ધ સિમ્પલ રીઝન, એનું કારણ શું હતું તો કે દેટ હી હેડ નોટ ઇન ધ લીસ્ટ ઇન્ટેન્ડેડ ટુ બી એન એસ્ટ્રોલોજર વેન હી બિગેન લાઈફ. એણે ક્યારે પણ એવી ઈચ્છા ધરાવી જ નહોતી કે એવું કંઈ એણે વિચાર્યું જ નહોતું કે એક એસ્ટ્રોલોજર, એક જ્યોતિષ બનશે જ્યારે એણે એના જીવનની શરૂઆત કરી હતી. એન્ડ હી ન્યૂ નો મોર ઓફ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન ટુ અધર્સ દેન હી ન્યૂ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન ટુ હિમ સેલ્ફ ધ નેક્સ્ટ મિનિટ. એટલે કે અને એને ખબર જ નહોતી કે કોઈની સાથે શું થવાનું છે આગલી મિનિટે, કોઈની સાથે શું થવાનું છે એને નહોતી ખબર, કારણ કે એને ખુદને શું થઈ જશે બીજી મિનિટે એનું ખુદનું જ એને ખબર નહોતી. એટલા માટે એ શું કહેવાય એને બહુ પોતાના જે એસ્ટ્રોલોજી જે એનું પ્રોફેશન છે એની વિશે ખુદને જ એને કંઈ ખબર હતી નહીં, પણ છતાંય એનું જે આખું ધંધો છે એ વિકસી ગયો સારી રીતે, એક વેલ સેટ પેલો થઈ ગયો એસ્ટ્રોલોજર. He was as much a stranger to the stars as were his innocent customers. એના જે કસ્ટમર્સ આવતા એને પણ આ ગ્રહ નક્ષત્ર અને ઓલું શું થવાનું છે શું નહીં, તમારા ગ્રહ આડાવડા આમ છે તેમ છે, એ એના કસ્ટમર્સને જેમ નહોતી ખબર એ જ રીતે આને પણ એવું કંઈ બહુ ખબર હતી નહીં, અને એટલો જ એ અજાણ હતો જેટલા એના કસ્ટમર્સ અજાણ હતા આ બધી વસ્તુથી. Yet he said things which pleased and astonished everyone. That was more a matter of study, practice and shrewd guesswork. એટલે કે એ શું કરતો કે એના કસ્ટમર્સ આવે ને એટલે એના કસ્ટમર્સને ગમે, એના કસ્ટમર્સ થોડા સરપ્રાઈઝ થઈ જાય એવી વાતો એને કરતો. બરાબર. એટલે આ બધી વસ્તુ શું હતું, એવી વાત કરી શકતો તો એ કયા કારણે કરી શકતો તો એની સ્ટડી એટલી હતી, એની પ્રેક્ટિસ એટલી હતી, એનું એક ગેસ વર્ક હતું કે એ ધારી લેતો એવી રીતનું અને પછી એને જવાબ દેતો. બરાબર. ઓલ ધ સેમ ઇટ વોઝ as much an honest man's labor as any other and he deserved the wages he carried home at the end of day. એટલે કે એ એટલું જ મહેનત કરતો, એટલી જ લેબર કરતો કે જેટલું એક બહુ ઓનેસ્ટ મેન એટલે કે સાચી રીતે કમાવનાર વ્યક્તિ હોય ને એ કરતો ને એવી જ રીતની મહેનત કરતો. ભલે આ એસ્ટ્રોલોજી કરે છે તો એમાં એને ખુદને એનું ABCD કંઈ ખબર નથી, છતાં એ વસ્તુ એ કરે છે, એના કસ્ટમર્સને ફૂલ કરે છે, પૈસા લે છે એ લોકો પાસેથી, પણ મહેનત એટલી કરે જ છે. એ સામે લોકોને જાણવું કરવું એ બહુ જ અઘરી વસ્તુ હોય છે ને એમાંથી જ એના એક્સપિરિયન્સમાંથી એની રીતે બધું ગ્રો કરે છે. બરાબર. He had left his village without any previous thought or plan. એને એનું ગામ છોડી દીધું હતું આગળ પાછળનું કંઈ જ વિચાર્યા વગર. If he had continued there, he would have carried on the work of his forefathers. એટલે કે એના બાપ દાદાઓ જે કામ કરતા એ જ કામ એ કરી શકત જો એ ત્યાં ને ત્યાં રહ્યો હોત તો. Namely,
tilling the land, living, marrying and ripening in his cornfield and ancestral home. એટલે કે એ શું કામ કરત તો કે જમીન ખેડવાની જે ખેતીવાડીનું જે કામ હોય ત્યાં નિરાતે રહી શકત, ત્યાં સારી રીતે લગ્ન કરી કાઢીને પોતાનું ઘર વસાવી શકત. રાઇપનિંગ ઇન હિઝ કોર્નફિલ્ડ એન્ડ જે મકાઈનું ખેત ને હોય એ બધું એમાં એ ખેતીને બધું કરી શકત. બટ દેટ વોઝ નોટ ટુ બી, પણ આ થવાનું હતું નહીં, શક્યતા નહોતી, એના નસીબમાં નહોતું. બરાબર. હી હેડ ટુ લીવ હોમ વિદાઉટ ટેલિંગ એની વન એન્ડ હી કુડ નોટ રેસ્ટ ટિલ હી લેફ્ટ ઇટ બિહાઇન્ડ અ કપલ ઓફ 100 miles. એને કોઈને પણ કીધા વગર ઘર છોડવું પડ્યું હતું. બરાબર. અને એ 100 માઇલ, કેટલી 100 માઇલ સુધી આગળ આગળ ગયો, પછી એને આરામ કર્યું. મતલબ કે એના ઘરેથી ભાગ્યો હતો. બરાબર. એને કંઈ એવું કર્યું હશે કે જેનાથી એને એનું ઘર મૂકીને ભાગવું પડ્યું. To a villager it is a great deal, as if an ocean flowed between. એટલે કે એક ગામડાનું વ્યક્તિ, એક સિમ્પલ વ્યક્તિ, એની માટે એક બહુ જ મોટી વસ્તુ છે આ. He had a working analysis of mankind's trouble, marriage, money and the tangles of human ties. એની પાસે એક વર્કિંગ એનાલિસિસ, એટલે કે એને એક એવું આખું સ્ટડી કરેલું હતું કે જે બધા ઉપર કામ કરે. બરાબર. એમાં મેરેજ આવી જાય, મની આવી જાય, બીજી જે કાંઈ તકલીફ ને ટ્રબલ ને બધું આપણને આવતું હોય, બિંગ અ હ્યુમન, એ બધું એને એનાલિસિસ કરી રાખ્યું હતું. લોંગ પ્રેક્ટિસ હેડ શાર્પન્ડ હિઝ પરસેપ્શન. એટલે કે એની જે પ્રેક્ટિસ હતી, બહુ લાંબા સમયથી આ વસ્તુની પ્રેક્ટિસ કરે, તો એના લીધે એની જે સમજણ હતી આ બાબત, બધી બાબતમાં, એસ્ટ્રોલોજીની બાબતમાં, એ બહુ જ ડીપ અને બહુ શાર્પ થઈ ગઈ. બરાબર. વિધિન 5 minutes હી અન્ડરસ્ટુડ વોટ વોઝ રોંગ. 5 જ મિનિટમાં એને ખબર પડી જતી કે શું ગડબડ છે સામેવાળી વ્યક્તિમાં. હી ચાર્જડ 3 પૈસા per question and never opened his mouth till the other had spoken for at least 10 minutes. એટલે કે સામેવાળો વ્યક્તિ જ્યાં સુધી 10 મિનિટ સુધી બોલી ના લે ત્યાં સુધી આ કાંઈ બોલતો જ નહીં, પોતાનું મોઢું જ ન ખોલતો, અને એક પ્રશ્ન માટે થઈને 3 પૈસા ચાર્જ કરતો. બરાબર. વિચ પ્રોવાઇડેડ હિમ ઇનફ સ્ટફ ફોર અ ડઝન આન્સર્સ એન્ડ એડવાઇસીસ. એટલે કે એ પેલો જે 10 મિનિટ સામેવાળો બોલતો અને આ ચૂપ જ રહેતો, એનો ફાયદો આને શું થતો હતો કે આને ઘણું બધું સ્ટફ મળી જતું ઓલાના જવાબ દેવા માટે અને એને એડવાઇસ આપવા માટે. When he told the person before him, gazing at his palm, એટલે કે સામેવાળાની હથેળી જોતા જોતા એ જ્યારે એમ કહે છે, in many ways you are not getting the fullest results of your efforts, 9 out of 10 were disposed to agree with him. એટલે કે જ્યારે હાથ જોતા જોતા એમ કહે છે કે તમે જે કંઈ પ્રયત્નો કરો છો, જે કંઈ મહેનત કરો છો, જે પ્રયાસો કરો છો, એમાંથી તમને પૂરેપૂરું એનું પરિણામ નથી મળી રહ્યું, પૂરું રિઝલ્ટ એનું મળી નથી રહ્યું. તો એમાંથી 10માંથી 9 જણા એને અગ્રી થાય. Or he question, અથવા તો એમ પ્રશ્ન પૂછે, is there any woman in your family, maybe even a distant relative, who is not well disposed towards you? એટલે કે કોઈ એવી વ્યક્તિ, કોઈ એવી સ્ત્રી છે તમારા કુટુંબમાં કે જે તમારી સાથે એનો વ્યવહાર સારો નથી કે એવું કાંઈ, એવી રીતનો પ્રશ્ન પૂછે. ઓર હી ગેવ એન એનાલિસિસ ઓફ કેરેક્ટર, અથવા તો એ સામેવાળી વ્યક્તિના કેરેક્ટરનો એક એનાલિસિસ આપી દે. મોસ્ટ ઓફ યોર, એ એમ કહેતો કે મોસ્ટ ઓફ યોર ટ્રબલ્સ આર ડ્યુ ટુ યોર નેચર. તમારા સ્વભાવના હિસાબે તમને આટલી તકલીફ પડે છે જેટલી પડે છે. હાઉ કેન યુ બી અધરવાઇઝ વિથ સેટર્ન વેર હી ઇઝ. બાકી શનિ તમારા પેલામાં ક્યાંથી આવી જાય, તમારામાં શનિ કેટલો ભારી થઈ જાય તમારામાં, એવી રીતના કરીને પ્રશ્ન પૂછતો. યુ હેવ એન ઇમ્પેચ્યુઅસ નેચર એન્ડ અ રફ એક્સટીરિયર. તમારો જે નેચર છે એ બહુ જ રફ છે. બરાબર. ધીસ થોડો કડક છે તમારો નેચર એમ. This endeared him to their hearts immediately, for even the mildest of us loves to think that he has a forbidding exterior. એટલે કે આ વસ્તુ છે ને એ ટુ ધ પોઈન્ટ લાગી જતી સામેવાળાને, એ બહુ જ એક પેલું તીર નિશાના ઉપર જ લાગતો. બરાબર. The nuts vendor blew out his flare and rose to go home. This was a signal for the astrologer to bundle up too, since it left him in darkness except for a little shaft of green light which strayed in from somewhere and touched the ground before him. એટલે કે એક જે પેલો બાજુમાં સિંગદાડીઓ વેચવાવાળો વ્યક્તિ હશે ને, એ પોતાની લાઇટ ને બધું બંધ કરી રહ્યો હતો, એટલે એ પેલા એસ્ટ્રોલોજર માટે એક સિગ્નલ હતું કે હવે એને પણ ઘરે જવાનું છે. પણ પેલો તો બંધ કરીને ચાલ્યો ગયો, પેલા એસ્ટ્રોલોજરને થોડું ડાર્ક પડે, મતલબ થોડું અંધારું પડતું હતું. બરાબર. પણ એક ગ્રીન લાઇટ ક્યાંકથી, એક કોઈ ગ્રીન લાઇટ એના ગ્રાઉન્ડ પાસે ટચ થતી હતી, એટલે થોડું તો અજવાળું હતું કે એને થોડું દેખાય. બરાબર. હી પિક્ડ અપ હિઝ કાવરી શેલ્સ એન્ડ પેરિફેરનેલિયા and was putting them back into his bag when the green shaft of light was blotted out. He looked up and saw a man standing before him. પેલા એની પેલી જે કોળીઓ ને બધું હોય છે, બીજી બધી એની જેટલી પેરિફેરનેલિયા, એની જેટલી કંઈ વસ્તુ ને બધું હોય છે એ બધું ઉપાડે છે, બેગમાં મૂકે છે. ત્યાં જ જે પેલી ગ્રીન લાઇટ છે ને એ થોડી આમથી આમ બ્લોટ થાય છે, એટલે આમ હલે છે આખી, આમ ઝાંખીને એવી થઈ જાય છે.
He looked up and saw a man standing before him. એ ઉપર જોવે છે તો એની સામે એક માણસ ઊભો હોય છે. He sensed a possible client and said, એટલે એને એવું લાગ્યું કે આ એનો ક્લાયન્ટ છે, એનો કસ્ટમર છે. You looked so careworn. It will do you good to sit down for a while and chat with me. એટલે કે એ કહે છે કે તમે બહુ જ નિરાશ લાગો છો, તમને થોડું સારું લાગશે જો તમે મારી પાસે 1 મિનિટ બેસીને નીચે બેસીને વાત કરશો તો. The other grumbled some vague reply. સામેવાળો વ્યક્તિ છે એ થોડો વેગ એટલે આમ થોડો અટપટો જવાબ આપે છે. The astrologer pressed his invitation, whereupon the other thrust his palm under his nose. Palm under his nose. એટલે પેલો જે એસ્ટ્રોલોજર છે પ્રેસ્ડ હિઝ ઇન્વિટેશન એટલે કે એને કહે છે કે બેસો તમે. જ્યારે સામેવાળો વ્યક્તિ છે એને એકદમથી એનો જે પામ છે, એનો જે હથેળી છે પહેલાંની નાકની નીચે રાખી દીધી, એટલે કે એને કીધું કે લ્યો જોવો તમે, એમ દેખાડી એને. યુ કોલ યોર સેલ્ફ એન એસ્ટ્રોલોજર. એ કહે છે કે એમ કહે છે કે તમે પોતાની જાતને એસ્ટ્રોલોજર કહો છો, જ્યોતિષ કહો છો, એમ કરીને એ પ્રશ્ન ઊભો કરે છે અને એને પેલી જે એની હથેળી છે બતાવે છે. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ ચેલેન્જડ. પહેલાં એસ્ટ્રોલોજરને થોડું ચેલેન્જ જેવું લાગ્યું કે આ મને ચેલેન્જ કરે છે, એટલે કે પેલો જે હોય છે સ્ટ્રેન્જર હોય છે જે એસ્ટ્રોલોજરને એમ બતાડે છે, આ લ્યો યુ કોલ યોર સેલ્ફ એન એસ્ટ્રોલોજર, પોતાની જાતને એસ્ટ્રોલોજર કહે છે ને, લે જો મારો હાથ, એમ. એટલે પહેલાંને થોડું ચેલેન્જિંગ લાગ્યું. એન્ડ સેડ ટિલ્ટિંગ ધ અધર્સ પામ ટુવર્ડ્સ ધ ગ્રીન શાફ્ટ ઓફ લાઇટ. એટલે કે પછી પેલો જે એસ્ટ્રોલોજર છે ને ઓલાની હથેળી છે ને સેજ આમ પેલી ગ્રીન લાઇટ તરફ ફેરવે છે અને જોતાં જોતાં હજી બોલવા જાય છે. યોર્સ ઇઝ અ નેચર, એમ કરીને તમારો સ્વભાવ, એમ કરીને શરૂ કરે છે. તો પેલો સ્ટ્રેન્જર હોય છે ને એ કહે છે, ઓ સ્ટોપ ધેટ. ધ અધર સેડ ટેલ મી સમથિંગ વર્થ વાઇલ. ઓલો કહે છે એ બંધ કરી દો, મને મારે જે કામનું છે ને એ જ મને કહો. અવર ફ્રેન્ડ ફેલ્ટ પિક્ડ. એટલે કે આપણો જે ફ્રેન્ડ એટલે જે એસ્ટ્રોલોજર છે એ થોડો પિક્ડનો મતલબ શું છે અહીંયા ક્યાં ગયું, હા, અરાઉઝડ ઇન એંગર ઓર રિસેન્ટમેન્ટ, ઓફેન્ડેડ. એટલે કે થોડો આમ પેલો ગુસ્સામાં થઈ ગયો, બરાબર, આમ ઉગ્ર થઈ ગયો. અને પછી ગુસ્સામાં કહે છે, આઈ ચાર્જ ઓનલી 3 પૈસા પર ક્વેશ્ચન એન્ડ વોટ યુ ગેટ ઓટ ટુ બી ગુડ ઇનફ ફોર યોર મની. હું 3 પૈસા જ લઉં છું એક પ્રશ્નના, અને એ પ્રશ્નના પૈસા તમે આપો છો એમાંથી તમને કંઈક સારું જ મળવાનું છે તમારા દીધેલા પ્રશ્નમાંથી. એ એવી રીતે કરીને ઓલાને ગુસ્સામાં કહે છે પેલા સ્ટ્રેન્જરને. એટ ધીસ ધ અધર વિથડ્રીવ હિઝ આર્મ, took out an anna and flung it out to him. એટલે કે પેલો જે સ્ટ્રેન્જર હોય છે ને પોતાની હથેળી આમ પાછળ ખેંચે છે, પોતાના પોકેટમાંથી 1 આના, બરાબર, એટલે 3 પૈસા કરતાં તે મોટો જ છે, અને ઓલાની સામે આમ ફેંકે છે, બરાબર, અને કહે છે કે આઈ હેવ સમ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. If I prove you are bluffing, you must return that anna to me with interest. એટલે કે પેલો જે એક આનો આપીને કહે છે ને કે હું થોડાક ક્વેશ્ચન્સ તને પૂછીશ, અને જો તું બ્લફ કરતો હોઈશ, એટલે બ્લફ કરવું એટલે તું ચીટ કરતો હોઈશ, તું ખોટો હોઈશ, તો એ જે એક આનો મેં તને દીધો ને એ પણ તારે મને પાછું આપવાનું, વિથ ઇન્ટરેસ્ટ, વ્યાજ સહિત પાછું આપવાનું, બરાબર. ઇફ યુ ફાઇન્ડ માય આન્સર સેટિસ્ફેક્ટરી યુ વિલ ગીવ મી 5 રૂપીઝ. ઓલો પછી જે એસ્ટ્રોલોજર હોય છે એમ કહે છે કે જો તમને મારા આન્સર્સ છે એ સેટિસ્ફાઈંગ લાગ્યા, એટલે કે મેં સરખા જવાબને બધું દીધું, તો તારે મને 5 રૂપિયા દેવાના. પેલો જે શરત મૂકે છે એસ્ટ્રોલોજર. નો. ઓર વિલ યુ ગીવ મી 8 આનાસ. પેલો કહે છે, ઓલો કહે છે કે ના હું ન આપું 5 રૂપિયા. તો ઓલો કહે છે હા તો મને 8 આના આપજે, બરાબર. ઓલ રાઇટ, પ્રોવાઇડેડ યુ ગીવ મી ટ્વાઇસ એઝ મચ ઇફ યુ આર રોંગ. પછી ઓલો જે સ્ટ્રેન્જર હોય છે કે જે હા ચલો હું 8 આના આપીશ તને, પણ અગર તું મને ખોટો પાડ, અગર હું તને ખોટો પાડું તો દરેક આનાએ 1 આનો તારે મને દેવાનો. એટલે કે અગર 8 આના આપું છું તારે મને 16 આના આપવાના, બરાબર. સેડ ધ સ્ટ્રેન્જર. ધીસ પેક્ટ વોઝ એક્સેપ્ટેડ આફ્ટર અ લિટલ ફર્ધર આર્ગ્યુમેન્ટ. એટલે થોડી આર્ગ્યુમેન્ટ ચાલી અને પછી આ શું કહેવાય, આ લોકોને નક્કી થયું આવી રીતે કે ઓલો સાચો પડશે એસ્ટ્રોલોજર તો પેલો સ્ટ્રેન્જર છે એને 8 આના આપશે, પેલો એસ્ટ્રોલોજર છે એ ખોટો પડશે તો એને 16 આના આપશે પેલા સ્ટ્રેન્જરને, બરાબર. The astrologer sent up a prayer to heaven as the other lit a cheroot. બરાબર, એટલે કે પેલો જે એસ્ટ્રોલોજર છે એ ઉપર જોઈને પ્રાર્થના કરે છે અને બીજો છે એ એક શીરૂટ લિટ અપ કરે છે. શીરૂટ એટલે ક્યાં ગયું, સિગાર, ઓકે, બટ સ્ક્વેર એટ ધ બોથ એન્ડ. સ્ક્વેરવાળી એક સિગાર જે કંઈક હોય છે એ મને પણ નથી ખ્યાલ કેવી હોય છે. ધ એસ્ટ્રોલોજર કોટ અ ગ્લિમ્સ ઓફ હિઝ ફેસ બાય ધ મેચ લાઇટ. એટલે કે આમ એક માચિસની પેલી જે સળી હોય છે એ સળગાવીને પેલા એસ્ટ્રોલોજરનું મોઢું જોવે છે. There was a pause as cars hooted on the road, jhatka drivers swore at their horses, and the babble of the crowd agitated the semi-darkness of the park. એટલે કે પેલું જે પેલી દીવાસળીથી પેલું જોવે છે ને પેલાનું મોઢું,
ત્યાં છે ને શું થાય છે એ દરમિયાન તો કે બધી કાર્સ છે એ બધા રોડ ઉપર આવી જાય છે, આખા ઝટકા ડ્રાઈવર્સ પેલા એના જે ઘોડાગાડી હોય ને ઝટકા ડ્રાઈવર્સ કહેવાય એના પેલા ડ્રાઈવરને, બધું આખું એમ એક ભીડ જેવું થઈ ગયું ને બહુ વધારે પડતો ઘોંઘાટ થવા માંડ્યો. ધ અધર એ ચાલી રહ્યું હતું ત્યારે. ધ અધર સેટ ડાઉન સકિંગ હિઝ શીરૂટ પફિંગ આઉટ સેટ ધેર રૂથલેસલી. એટલે પેલો જે સ્ટ્રેન્જર હતો એ શું કરે, પેલો એને જે સિગાર છે એ પેલો શું કહેવાય એ પફિંગ આઉટ એટલે કે સિગાર પી રહ્યો હતો બરાબર, અને ત્યાં બેઠો હતો રૂથલેસલી. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ વેરી અનકમ્ફર્ટેબલ. પેલો એસ્ટ્રોલોજર છે એ થોડો અનકમ્ફર્ટેબલ થઈ ગયો. કેમ કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક એને લિંક કરે છે. હવે જે સ્ટોરી છે સસ્પેન્સ છે એ ખુલે છે બરાબર. હિયર ટેક યોર એના બેક, આઈ એમ નોટ યુઝડ ટુ સચ ચેલેન્જીસ, ઇટ ઇઝ લેટ ફોર મી ટુડે. એટલે પેલું જે એસ્ટ્રોલોજર છે એ ઓલાને કે ચાલે તારે એ કાનો જે છે તે મને દીધી પાછા લઈ લે, મારે આવા બધા ચેલેન્જથી યુઝ ટુ નથી, એટલે કે હું આવું કંઈ કરતો નથી અને મારે એમ પણ આજે મોડું થઈ ગયું છે. હી મેડ પ્રિપરેશન્સ ટુ બંડલ અપ. ભાઈ ફરીથી પોતાની પેકિંગને બધું કરવા માંડ્યો. ધ અધર હેલ્ડ ઇઝ રિસ્ટ એન્ડ સેડ, યુ કાન્ટ ગેટ આઉટ ઓફ ઇટ નાઉ, યુ ડ્રેગ્ડ મી ઇન વાઇલ આઈ વોઝ પાસિંગ. એટલે કે પેલો જે સ્ટ્રેન્જર છે ને એ પછી પેલા એસ્ટ્રોલોજરનો આમ હાથ પકડીને કહે છે હવે તો આમાંથી બહાર ન નીકળી શક, હું તો જાતો હતો તે મને આમાં ખેંચો બરાબર. ધ એસ્ટ્રોલોજર શિવર્ડ ઇન હિઝ ગ્રીપ એન્ડ હિઝ વોઇસ shook and became faint. Leave me today, I will speak to you tomorrow. હવે પેલો જે એસ્ટ્રોલોજર છે એ થોડો ધ્રુજવા માંડ્યો, એનો હાથ પેલા પકડેલો હતો અને એનો જે અવાજ છે એ થોડો શું કહેવાય પેલો આવવા માંડ્યો, પેલો ધીમો આવવા માંડ્યો. આજે તું મને જવા દે, કાલે આપણે બે વાત કરીએ બરાબર. પહેલાં જે જોરથી બોલતો તો આમ પેલી રીતે બોલ, એના કરતાં હવે ધીમે બોલવા માંડ્યો. ધ અધર થ્રસ્ટ હિઝ પામ ઇન હિઝ ફેસ એન્ડ સેડ, ચેલેન્જ ઇઝ ચેલેન્જ, ગો ઓન. એટલે પેલો જે સ્ટ્રેન્જર હતો એ એની સામે એની હથેળી મૂકી દે છે, કહે છે કે ચેલેન્જ એ ચેલેન્જ જ હોય છે, ચલ શરૂ કરી દે. ધ એસ્ટ્રોલોજર proceeded with his throat drying up. There's a woman. એટલે પેલો જે એસ્ટ્રોલોજર છે એ એનું ગળું સુકાઈ જાય છે અને એ તો પણ શરૂ કરે છે બોલવાનું. ધેર ઇઝ અ વુમન, ત્યાં એક સ્ત્રી છે એમ કરીને બોલવાનું શરૂ કરે છે. સ્ટોપ ધેટ, પેલો કહે છે જે સ્ટ્રેન્જર છે કે છે એ બંધ કરી દે. સેડ ધ અધર, આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધેટ, શેલ આઈ સક્સીડ ઇન માય પ્રેઝન્ટ સર્ચ ઓર નોટ. એટલે એ એમ કહે છે મારે એ નથી જાણવું, એ જવા દે, બંધ કરી દે, મારે એનો જવાબ નથી જોતો. શેલ આઈ સક્સીડ ઇન માય પ્રેઝન્ટ સર્ચ ઓર નોટ, હું અત્યારે મારી જે શોધ ચાલી રહી છે, હાલ જે મારી શોધ ચાલે છે એમાં હું સક્સીડ, એમાં હું સક્સેસફુલ થઈશ કે નહીં. આન્સર ધીસ એન્ડ ગો, અધરવાઇઝ આઈ વિલ નોટ લેટ યુ ગો ટિલ યુ ડિસગોર્જ. ઓલો કહે છે કે આનો જવાબ આપી દે કે હું મારી શોધમાં સક્સેસફુલ થઈશ કે નહીં. આનો જવાબ આપી દે, બાકી હું તને નહીં જવા દઉં જ્યાં સુધી તું આનો જવાબ નહીં આપે. ડિસગોર્જ ઓલ યોર કોઇન્સ, કે તું તારા જેટલા તારી પાસે સિક્કા છે બધા તું મને આપી નહીં દે ત્યાં સુધી બાકી હું તને જવા નહીં દઉં છું, તું જવાબ નહીં આપતો બરાબર. ધ એસ્ટ્રોલોજર મટર્ડ અ ફ્યુ ઇન્કેન્ટેશન્સ. એટલે કે પેલો જે એસ્ટ્રોલોજર છે એ થોડું આમ મંત્ર ને એવું બધું બોલે છે. એન્ડ રિપ્લાઇડ, ઓલ રાઇટ, આઈ વિલ સ્પીક, બટ વિલ યુ ગીવ મી અ રૂપી ઇફ વોટ આઈ સે ઇઝ કન્વિન્સિંગ. ઓલો કહે છે કે ચલો હું બોલીશ, કાંઈ વાંધો નહીં, પણ જે હું બોલું એ જો સાચું લાગે તને તો તારે મને ₹1 દેવાનો, જે કાંઈ હું બોલું એમાં. અધરવાઇઝ આઈ વિલ નોટ ઓપન માય માઉથ એન્ડ યુ મે ડુ વોટ એવર યુ લાઇક. એટલે પેલો કહે છે જો તું મને નહીં આપ પૈસા તો કાંઈ વાંધો નહીં, તું પૈસા આપીશ તો હું બોલીશ અને નહીં આપતો હું કાંઈ નહીં બોલું, તારથી જે થતું હોય તું કરી લે. આફ્ટર અ ગુડ ડીલ ઓફ હેગલિંગ ધ અધર અગ્રીડ. અને પછી બહુ લાંબી લોકોની ચર્ચા ચાલી, પછી ઓલો જે સ્ટ્રેન્જર હતો એ માની જાય છે. ધ એસ્ટ્રોલોજર સેડ, યુ વર લેફ્ટ ફોર ડેડ, એમ આઈ રાઇટ. તું મરવા માટે તને મૂકી ગયું તું કોઈ, સાચું કે નહીં, એમ કરીને પેલો એસ્ટ્રોલોજર છે એ કહે છે. ટેલ મી મોર. હજી આગળ કે મને. અ નાઇફ હેઝ પાસ્ડ થ્રુ યુ વન્સ. તને એક વખત છરી લાગી ગઈ છે, સેડ ધ એસ્ટ્રોલોજર. ગુડ ફેલો, હી બેર્ડ હિઝ ચેસ્ટ ટુ શો ધ સ્કાર, વોટ એલ્સ. એટલે કહે છે કે હા તો સાચો છો એમ કરીને એને ચેસ્ટ ઉપર જે નિશાન હોય છે પેલી છરીનો કે ચાકુનો એને બતાડે છે. આગળ શું એમ કરીને પૂછે છે. એન્ડ ધેન યુ આર પુશ્ડ ઇન ટુ અ વેલ નિયર બાય ઇન ધ ફિલ્ડ. અને પછી તને એક કૂવામાં ધક્કો મારીને તને કૂવામાં નાખી દીધો હતો. યુ વર લેફ્ટ ફોર ડેડ, અને તને મરવા માટે મૂકી દીધો હતો. I should have been dead if some passer-by had not chanced to peep into the well. હું મરી ગયો હોત જો આજુબાજુમાં નીકળતા કોઈ એક વ્યક્તિએ પેલા કૂવામાં જોયું ન હોત તો, એમ કરીને પેલો સ્ટ્રેન્જર હવે કહે છે. exclaimed the other, overwhelmed by enthusiasm. અને પછી ઓલો તો એકદમ ઓવરવેલ્મ થઈ જાય છે, એકદમ આમ ઉત્સાહી થઈ જાય છે. when shall I get at him? હું ઓલાને ક્યારે પકડીશ? he asked, clenching his fist.
એ એને હાથ આમ પેલું કરીને મુઠ્ઠી આમ પેલી ટાઈટ કરીને પૂછે છે કે મને એ વ્યક્તિ ક્યારે મળશે એમ. ઇન ધ નેક્સ્ટ વર્લ્ડ, આવતા જન્મમાં, આન્સર્ડ ધ એસ્ટ્રોલોજર, પેલો એસ્ટ્રોલોજર છે એ જવાબ દે છે કે આવતા જન્મમાં, અત્યારે તો નહીં, આ વખતે નહીં. હી ડાઈડ 4 months ago in a far off town. એ 4 મહિના પહેલાં જ મરી ગયો છે એક દૂર એક ગામમાં. યુ વિલ નેવર સી એની મોર ઓફ હિમ. તું ક્યારેય એને હવે જોઈ શકીશ નહીં. ધ અધર ગ્રોન્ડ ઓન હિયરિંગ ઇટ. ધ એસ્ટ્રોલોજર પ્રોસીડેડ. એટલે કે પેલો છે એ થોડો ગુસ્સે થઈ જાય છે કે આ શું. પછી એસ્ટ્રોલોજર છે એ આગળ કહે છે, ગુરુ નાયક, યુ નો માય નેમ? ધ અધર સેડ ટેકન અ બેક. પેલો જે એસ્ટ્રોલોજર છે એ બોલે છે ગુરુ નાયક એમ કરીને ઓલાને બોલાવે છે. સ્ટ્રેન્જર શું કહે છે, યુ નો માય નેમ, તને મારું નામ ખબર છે? As I know all other things, Guru Nayak, listen carefully to what I have to say. મને જેમ બધી વસ્તુ ખબર છે એમ તારું નામ પણ ખબર છે. હવે હું જે કહું છું એ તું ધ્યાનથી સાંભળ. Your village is 2 days journey due to north of this town. તારું જે ગામ છે અહીંયાથી 2 દિવસની મુસાફરી તને થશે. Take the next train and be gone. હવે જે છેલ્લી હવે આના પછી જે ટ્રેન આવશે એ પકડો અને અહીંયાથી વયા જાઓ. I see once again great danger to your life if you go from home. જો તું તારા ઘરેથી બહાર રહીશ તો મને તારું જીવન છે એ ખતરામાં લાગે છે હજી બીજી વખત પણ. He took out a pinch of sacred ash and held it out to him. થોડી ભભૂતિ લે છે ને પેલાના હાથમાં આપે છે પેલો એસ્ટ્રોલોજર સ્ટ્રેન્જરના હાથમાં. Rub it on your forehead and go home. Never travel southward again and you will live to be 100. ક્યારે પણ તું આ સાઉથ બાજુ ન આવતો, તું નોર્થ બાજુ જ રહેજે. પેલું જે ભભૂતિ છે એ લગાડી લે તારા કપાળ ઉપર. અને જો તું આ બાજુ નહીં આવ તો તું 100 વર્ષ જેવું જીવીશ તું. Why should I leave home again? હું પાછું શું કામે ઘરે જાઉં? The other said reflectively, I was only going away now and then to look for him and to choke out his life if I met him. મારે હજી એને ગોતવો જ છે, મારે એને મારી જ નાખવો છે. પેલો જે સ્ટ્રેન્જર છે એ આ જ વસ્તુ કહે છે. He shook his head regretfully. અને એમ કહે છે કે અને પછી એને રિગ્રેટ થાય છે, થોડો એને અફસોસ થાય છે કે મારે એને આ વસ્તુ કરવી હતી, મારે એને મારી નાખવો હતો. He has escaped my hands. I hope at least he died as he deserved. મારા હાથમાંથી ચલો છૂટી ગયો પણ જે પ્રમાણે એની મોત એને મળવી જોતી હતી ને એવી જ રીતે મને લાગે છે એ મર્યો હશે, હું એવી આશા રાખું છું. યસ સેડ ધ એસ્ટ્રોલોજર. પેલો એસ્ટ્રોલોજર છે એ કહે છે હા એવી રીતે જ મર્યો. બરાબર. He was crushed under a lorry. એ એક ટ્રકની નીચે આવીને કચડાઈને મરી ગયો. The other looked gratified to hear it. પેલો જે સ્ટ્રેન્જર હતો એને થોડું ગમ્યું આ વસ્તુ કે ચલો એને શાંતિ થઈ, ચલો એવી રીતે મર્યો તો ખરી. The place was deserted by the time. The astrologer picked up his articles and put them into his bag. The green shaft was also gone, leaving the place in darkness and silence. એટલે કે પેલું જે જગ્યા હતી હવે સાવ ખાલી થઈ ગઈ હતી. ગાડીવાળાને આન તેને બધા વયા ગયા હતા ત્યાંથી. પેલો જે એસ્ટ્રોલોજર છે બધું પોતાનું સામાનને લઈને બેગમાં નાખે છે અને પેલી જે ગ્રીન કલરની લાઇટ અને બધું હતું એ પણ હવે વયું ગયું હતું ને હવે સાવ અંધારું થઈ ગયું હતું અને સાવ સાયલેન્સ પણ. The stranger had gone off into the night after giving the astrologer a handful of coins. પેલા એસ્ટ્રોલોજરને ખૂબ બધા પૈસા આપીને પેલો સ્ટ્રેન્જર છે એ જતો રહે છે. It was nearly midnight when the astrologer reached home. અડધી રાતે પેલો એસ્ટ્રોલોજર છે એ ઘરે પહોંચે છે. His wife was waiting for him at the door and demanded an explanation. એની જે વાઈફ હતી દરવાજા ઉપર ઊભીને એની રાહ જોઈ રહી હતી અને પેલો ઘરે પહોંચ્યો એટલે એને કીધું કે મને એક્સપ્લેનેશન જોઈએ છે કે તમે શું કામે લેટ આવ્યા. He flung the coins at her and said, પેલો સિક્કા ઉછાળીને એની તરફ ઉછાળીને કહે છે કાઉન્ટ ધેમ, કાઉન્ટ કર સિક્કા. One man gave all that. એક માણસ આવ્યો તો એણે આ મને દીધું. 12.5 annas, she said, counting. She was overjoyed. I can buy some jaggery and coconut tomorrow. 12 આના છે આ તો, આમાંથી હું કાલે ગોળ અને ટોપરું લઈ શકીશ. The child had been asking for sweets for so many days now. આપણું જે છોકરું છે એ ઘણા દિવસોથી આ મીઠાઈનું કહે છે. I will prepare some nice stuff for her. હું કંઈક સારી એવી મીઠાઈ એની માટે બનાવીશ. એટલે પેલી જે છે એ બહુ ખુશ થઈ જાય છે પૈસાને એવું જોઈને. બરાબર. The swine has cheated me. He promised me a rupee, said the astrologer. પેલો જે છે એણે મને ચીટ કર્યું, પેલાને ગાળ દઈને કહે છે. The swine is abusive word. એમ કહે છે કે એણે મને ચીટ કર્યું, એણે તો મને 1 રૂપિયા આપવાનું કીધું હતું. She looked up at him. You look worried. What is wrong? એટલે પેલી જેની વાઈફ છે હવે પેલાની સામે જોવે છે અને કહે છે કે તમે થોડા ચિંતિત લાગો છો, શું થયું? Nothing. કાંઈ નહીં. After dinner, sitting on the pole, he told her,
ડુ યુ નો અ ગ્રેટ લોડ ઇઝ ગોન ફ્રોમ મી ટુડે. પછી એ લોકો જમી કરીને બેઠા હોય છે. પછી પેલો એસ્ટ્રોલોજર કહે છે એની વાઈફને, તને ખબર છે આજે મારી પરથી કેટલો ભાર ઓછો થઈ ગયો. આઈ થોટ આઈ હેડ ધ બ્લડ ઓફ અ મેન ઓન માય હેન્ડ્સ ઓલ ધીઝ યર્સ. એ કહે છે પેલો એસ્ટ્રોલોજર કે મને અત્યાર સુધી એવું હતું કે મારા હાથેથી કોઈનું ખૂન થઈ ગયું છે, અને આટલા વર્ષ હું એના જ રિગ્રેટમાં, એના જ અફસોસમાં હતો. દેટ વોઝ ધ રીઝન વાય આઈ રેન અવે ફ્રોમ હોમ, સેટલ હિયર એન્ડ મેરિડ યુ. હી ઇઝ અલાઇવ. અને એ જ કારણ હતું કે મારું ઘર છોડીને હું ભાગ્યો, તારી સાથે અહીંયા આવીને હું સેટલ થયો, તારી સાથે લગ્ન કર્યા, પણ એ માણસ તો જીવિત છે. એટલે થોડો એને રાહત થાય છે થોડી. હી ગાસ્પ્ડ, યુ ટ્રાઈડ ટુ કિલ. પેલી જે એની વાઈફ હોય છે એ એને આમ કહે છે થોડો સરપ્રાઈઝ થઈને કે તમે કોઈને મારી નાખવાની ટ્રાય કરી હતી. યસ, ઇન અવર વિલેજ વેન આઈ વોઝ અ સિલી યંગસ્ટર. હા, અમારા ગામડામાં જ્યારે હું એક યંગસ્ટર હતો, એટલે કે એક બહુ જ આમ નાની ઉંમરનો એક છોકરો જ્યારે હું હતો, વી ડ્રેન્ક, અમે લોકોએ શું કહેવાય ડ્રિંક કર્યું હતું, ગેમ્બલ્ડ, અમે પછી જુગાર રમી રહ્યા હતા, એન્ડ ક્વોરલ્ડ બેડલી વન ડે. અને પછી એક દિવસ બહુ મોટો ઝઘડો થઈ ગયો. વાય થિંક ઓફ ઇટ નાવ. હવે શું એને વિચારીને, એ આવી રીતનું બોલી રહ્યો હતો કે અમે લોકોના રીતના ઝઘડો થયો હતો નામ તેમ, અને પછી કહે છે કે વાય થિંક ઓફ ઇટ નાવ. હવે શું એનું વિચારીને કરવું, ટાઈમ ટુ સ્લીપ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો. હી સેડ યોર્નિંગ, બગાસું ખાતા ખાતા એ કહે છે, એન્ડ સ્ટ્રેચ હિમસેલ્ફ ઓન ધ પ્યોલ. અને પછી એ આળસ મળીને સૂઈ જાય છે પેલા પ્યોલ ઉપર. એટલે કે હવે આના પછી જે આફ્ટર યુ રીડ છે ને એ તમારે વાંચવાનું છે, અને એના જેટલા પણ તમને એના જવાબને બધું મળે છે એ તમારે લખીને દેવાનું છે, બરાબર. હવે આ જે સ્ટોરી છે એમાં શું ખબર પડી તો કે એણે જે વસ્તુ કરી હતી, એને કોઈનું મર્ડર કરવાની ટ્રાય કરી હતી, તો એ વસ્તુ એની તરફ જ પાછી ફરીને એને મળી. એવું નથી કે એમાંથી છૂટીને વયો ગયો હતો, પણ એને એ વસ્તુ ટેકલ કરી. એના નસીબ સારા હશે, પેલો જે વ્યક્તિ હતો એ મરી નહોતો ગયો, એટલા માટે થઈને એને થોડું એ બચી ગયો. બાકી આ અગર જો કંઈ વિચારત નહીં કે આ એસ્ટ્રોલોજીમાં આવ્યો ન હોત તો એ વ્યક્તિથી કદાચ ન પણ બચી શકત. ગમે તે રીતે પેલો વ્યક્તિ છે, સ્ટ્રેન્જર છે, એસ્ટ્રોલોજરને ગોતી લેત, બરાબર. એટલે આ આટલી એક સ્ટોરી છે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. કદાચ ને ન સમજાણું હોય તો તમે મને જે કંઈ ડાઉટ્સ છે એ પૂછી લેજો, બરાબર.